આ તરફ ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો આવ્યો છે। 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ એ તાલાલાથી 18 કિલોમીટર દૂર નોંધાયો છે। વહેલી સવારે 6 અને 7 કલાકે આંચકો આવ્યો। સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, તાલાલાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે, વિગતો શું? ગુજરાતમાં 3 ફોલ્ટ લાઇન અત્યારે સક્રિય છે, જેમાં જે પૈકી એક તાલાલા અને આસપાસના વિસ્તારની અંદર એક ફોલ્ટ લાઇન સક્રિય થયેલી છે લાંબા સમયથી। તાલાલામાં વહેલી સવારે 6 વાગે અને 7 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે, જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 કિલોમીટર દૂર છે। આ આંચકા પછી કહી શકાય એવા પ્રમાણમાં ઓછા તીવ્રતાના, એટલે કે 1 અથવા તો 1ની આસપાસની તીવ્રતાના આફ્ટરશોક છે એ પણ આ વિસ્તારની અંદર નોંધાયા હોઈ શકે છે। કચ્છ, તાલાલા અને નવસારી આ 3 ફોલ્ટ લાઇન પર અત્યારે વધુ ઇવેન્ટ જોવા મળી રહી છે, એ પ્રકારે સિસ્મોલોજી તરફથી માહિતી મળી રહી છે। તાલાલામાં પૂર અને એ પ્રકારની પરિસ્થિતિઓ સતત 2-3 વર્ષ આવવાના કારણે આ ફોલ્ટ લાઇન સક્રિય થઈ હોવાનું અનુમાન છે। જી, આભાર હિરેન।